નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આયુષ્માન કાર્ડ નવા ફેરફાર એલપીજી સિલિન્ડર મોટો ઝટકો ખેડૂતોની મોટી ચેતવણી ખેડૂતોને મળશે ડબલ લાભ જનધન ખાતામાં 10,000 રૂપિયા 400 ખેડૂતોને ફાયદો નાના વેપારીઓ માટે સમાચાર વરસાદ અંગે નવી આગાહી બેંક ખાતામાં 25,000 સહાય રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય પેટ્રોલ ડીઝલ સસ્તું થશે 300 રૂપિયા બોનસ મળશે પીએમ આવાસ યોજનામાં વધારો મફત અનાજ બંધ વાહન ચાલકો માટે ખુશખબર ચૂંટણી કાર્ડ ઈ-કેવાયસી નવા નિયમો ઘરઘંટી ખરીદવા 20,000 ભેટ ખેડૂતોની પાક ધિરાણ લોન માફ 2,000 રૂપિયાનો 20મો હપ્તો ક્યારે મળશે એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો હવે બેંક લોન થશે સસ્તી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો અત્યારના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આયુષ્માન કાર્ડ અંતર્ગત નવા ફેરફાર કરવામાં આવ્યા છે જો તમે આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો દેશના ગરીબ વર્ગને મફત તબીબી સારવાર એટલે કે જે દવાખાનાની સારવાર છે એ પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2017માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવે છે આ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયાની મફત સારવાર મળે છે પ્રધાનમંત્રી જન આરોગ્ય એક પ્રકારની કેશલેસ આરોગ્ય વીમા યોજના છે જે એના હેઠળ હોસ્પિટલમાં મફત સારવાર છે આપવામાં આવે છે પરંતુ હવે આ જે આયુષ્માન કાર્ડ છે એના માધ્યમથી હવે તમે કેન્સરની પણ સારવાર છે એ કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી સિલિન્ડરના મોટો ઝટકો સામે આવ્યો છે જો તમે એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા છો તો સૌથી મોટો ઝટકો તમને લાગશે કારણ કે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે 14 કિલોગ્રામના ઘરેલું ઉપયોગમાં જે લેવાતા એલપીજી સિલિન્ડરો છે એના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરી દીધો છે આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમત જે પહેલાં 503 રૂપિયા હતી એ હવે વધી અને 553 રૂપિયા થઈ ગઈ છે અને મિત્રો ઉજ્જવલા યોજના સિવાય એલપીજી સિલિન્ડરની જે કિંમત છે 803 રૂપિયા હતી એને વધારી અને હવે 853 રૂપિયા કરી દેવામાં આવી છે તો હવે આવનારા દિવસોની અંદર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે એક ગેસ સિલિન્ડર બાટલા દીઠ એટલે કે ગેસ સિલિન્ડર દીઠ છે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અને હવામાન શાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમના માટે મોટા સમાચાર આપ્યા છે કારણ કે ખેડૂતોને જે માટે મોટી ચેતવણી આપવામાં આવી છે એ ચેતવણી અંતર્ગત મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે આ આગાહી પ્રમાણે મિત્રો આગામી સમયમાં રાજ્યમાં હવામાન પલટી શકે છે અને મિત્રો આવનારા સમયની અંદર ગુજરાતમાં આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થશે 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ જે હવામાન છે એમાં પલટવાર થતો જોવા મળી રહ્યો છે અને ગરમીમાં ફરી એક વખત વધારો થશે એવી આગાહીઓ કરવામાં આવી છે જ્યારે મિત્રો રાજ્યની અંદર 10 મેના બાદ શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને 8 જૂનથી દરમિયાન છે પવન બદલાશે અને દરિયાના કિનારે છે પવન ફૂંકાવા લાગશે જેથી કરી 8 જૂન સુધીમાં છે એ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું પણ છે એ વિધિવત રીતે બેસી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હવે બમણો લાભ થશે ડબલ લાભ થવાનો છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે વાયર ફેન્સિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરી દીધો છે એટલે કે તાર ફેન્સિંગ યોજના જે છે એ તાર ફેન્સિંગ યોજના અંતર્ગત સૌથી મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી ગુજરાત રાજ્યના ખેડૂતોને ડબલ લાભ થવાનો છે તાર ફેન્સિંગ યોજના અંતર્ગતનો જે લાભ તમને મળતો હતો એમાં હવે મિત્રો તમે છૂટછાટ છે એ આધારે તાર ફેન્સિંગ કરાવી શકો પહેલાં મિત્રો આઈએસઆઈ માર્કાવાળી છે એ તમારે જે મટીરિયલ ખરીદવું પડતું હતું અને સરકારને રજૂ કરવું પડતું હતું પરંતુ હવે એ નિયમ બદલાવી નાખવામાં આવ્યો છે હવે ફક્ત ને માત્ર તમે આઈએસઆઈવાળી જે મટીરિયલનો ઉપયોગ કરો છો અને 25% તમને ઊંચાઈ અને પહોળાઈના જે હાલના ધોરણો છે એમાં 25%ની છૂટછાટ આપવામાં આવી છે જેના થકી હવે છે એ જે પણ ખેડૂતો તાર ફેન્સિંગ કરાવવા માગે છે એમના ચોઈસ પ્રમાણેનું તાર ફેન્સિંગ અથવા તો એમના જે સગવડતા હોય એ પ્રમાણેનું તાર ફેન્સિંગ કરી શકશે તો સૌથી મોટા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયા સહાય આપવામાં આવશે। હવે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર। હવેથી મિત્રો જો તમારી પાસે જનધન બેંક ખાતું છે તો જનધન બેંક ખાતાની અંદર તમને 10,000 રૂપિયાની સુવિધા આપવામાં આવશે। એટલે કે જનધન બેંક એકાઉન્ટમાં 10,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ સુવિધા આપવામાં આવશે। પહેલાં મિત્રો 5,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા હતી, હવે એ રકમ વધારી અને જનધન બેંક ખાતું હોય અને જનધન બેંક ખાતા અંતર્ગત જે પણ લોકો લાભ લઈ રહ્યા હોય એવા લોકોને 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર 400 ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી છે। હવેથી ખેડૂતોની આવક છે એ વધારવા અંગે નવી યોજના પણ બહાર પાડવામાં આવશે। સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ કરીને એક પહેલ કરી છે, જેમાં સરકારે એવા મોડેલ ઉપર કામ કરી રહ્યું છે જેનાથી ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચોટિયાની ભૂમિકા ઓછી થઈ શકે અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ જાણકારી આપી છે। પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું, ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડેલ ખેડૂતોને મહત્તમ નફો અપાવી શકશે। તો હવે ખેડૂતો છે પોતાનો માલ છે, પોતાના પાક છે અને ડાયરેક્ટ જે કંપની અથવા તો કસ્ટમરને વેચી શકે એ માટેની યોજના બનાવવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નાના વેપારીઓને પણ યુપીઆઈ અંતર્ગતના જે ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવે છે એ ટ્રાન્ઝેક્શનમાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની જે નાણાકીય વર્ષ 2024-25 માટેની જે બેઠક યોજાઈ હતી એમાં વ્યક્તિથી વેપારી એટલે કે P2Mથી ઓછા મૂલ્યના જે ભીમ યુપીઆઈ છે, ટ્રાન્ઝેક્શન છે, વ્યવહારો છે, એટલે કે મિત્રો માની લો કે તમે કોઈ પણ એવું ટ્રાન્ઝેક્શન કરો છો જે 2,000 રૂપિયા કરતાં ઓછું ટ્રાન્ઝેક્શન હોય, 2,000 રૂપિયા કરતાં ઓછી રકમનું ટ્રાન્ઝેક્શન હોય તો એ ટ્રાન્ઝેક્શન ઉપર છે તમને 0.15% ઇન્સેન્ટિવ છે આપવામાં આવશે। હવે મિત્રો આ 0.15% ઇન્સેન્ટિવ છે એ ખૂબ જ મોટી રકમ પણ ગણી શકાય। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે છે એ સરકાર દ્વારા ખેડૂતોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોને પહેલાં મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયાની અથવા તો 25,000 રૂપિયાની જે સહાય આપવામાં આવતી હતી એ સહાય હવે બંધ કરી દેવામાં આવી છે। હવે તમારો જો પાક નુકસાન થાય અથવા તો પાક નુકસાન અંતર્ગત તમે જ્યારે સર્વે કરાવો છો તો એ સર્વેના આધારે જ તમને લાભ આપવામાં આવશે, નહીં કે જે પહેલાં મિત્રો યોજના અંતર્ગત છે એ પાક નુકસાન થતું હોય તો એમાં પહેલાં છે એ તમને સર્વે વગર જ લાભ આપવામાં આવતો હતો, પરંતુ હવે એ યોજના બદલાવી નાખવામાં આવી છે। આ યોજનાની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પણ રજીસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂતો છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર ગણી શકાય, કારણ કે સૌપ્રથમ મિત્રો પહેલાં છે એ આ જે ખેડૂતો માટેની જે સબસિડી અને સહાયતા આપવામાં આવતી હતી એનો સીધો જ બેંકમાં લાભ લઈ શકતા હતા, પરંતુ હવે એ ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને આ ફેરફારના માધ્યમથી હવે તમે છે એ બેંક અંતર્ગતનું જેટલું પણ ટ્રાન્ઝેક્શન કરો છો એ ટ્રાન્ઝેક્શનના આધારે તમારું ખેડૂતનું હિસ્ટ્રી છે એ ખુલશે અને પાક નુકસાનીનું જો તમે સર્વે કરાવો છો અથવા તો પાક નુકસાની અંતર્ગત નોંધણી કરાવો છો તો એ નોંધણીમાં પણ તમારા બેંક એકાઉન્ટના જે ટ્રાન્ઝેક્શન હોય છે એ ટ્રાન્ઝેક્શન ત્યાં બતાવવામાં આવશે, જેથી કરી તમને જે સરકારી યોજનાઓ અને સરકારી ખેડૂતો અંતર્ગતની જે યોજનાઓના લાભ છે એ ઓછા પ્રમાણમાં મળે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। હવે મિત્રો આ સમાચારની અંદર આજે કેબિનેટની બેઠક જે યોજાઈ હતી એ બેઠકમાં ખેડૂતોના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયના માધ્યમથી કેબિનેટ ખરીફ સિઝન માટે 2025 માટેનું જે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની જે પોષક આધારિત સબસિડી છે એના ભાવની મંજૂરી આપી છે, એટલે કે એના દરોની મંજૂરી આપી છે। એમાં કેન્દ્ર સરકાર ખરીફ પાક માટે 2025ની વર્ષનું એપ્રિલથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીનું છે એ ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવે, ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે એ માટેની યોજના બનાવવામાં આવી રહી છે અને આ યોજનાથી ખેડૂતોને પણ હવે છે એ રાહત દરે અને સસ્તા દરે ખાતર છે એ મળી શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો આધાર કાર્ડ માટે છે, આધાર કાર્ડના ધારકો છે એમના માટે મોટા સમાચાર આવ્યા છે, કારણ કે મોટો ફાયદો મળશે. જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, મફત અનાજ, સસ્તા દરે અનાજનો લાભ લઈ રહ્યા છો, તો સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજનાના માધ્યમથી તમે હવે સરકારી યોજનાઓ અંતર્ગત છે કનેક્ટ થઈ શકો છો અને સરકારી યોજનાઓ છે એનામાં જોડાણ કરી અને તમારા પણ રેશન કાર્ડના જે ઉપયોગ થતો હોય, દુરુપયોગ થતો હોય એ વિશે તપાસ કરી શકો. આ સિવાય તમારા રેશન કાર્ડ અંતર્ગત જે પણ તમને ખામી લાગતી હોય, જે પણ ભૂલ લાગતી હોય, એ રેશન કાર્ડના સુધારા પણ તમે છે એ ઓનલાઈન તાત્કાલિક કરાવી શકો. તો એવી યોજનાઓ અત્યારે છે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે અને ઘણા બધા લોકો પણ સરકારી યોજનાઓ અંતર્ગત રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરી અને દરેક જે સરકારી યોજનાઓ હોય, લાગુ પડતી યોજનાઓ હોય, એ યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના જે નાગરિકો છે એમના જેટલા પણ સરકારી કામો હશે એ હવે અટકવાના નથી. ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ નાગરિકો સરકારી કામકાજો કરાવે છે એવા તમામ નાગરિકોના હવે સરકારી કામો અટકવાના નથી, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો અંતર્ગત ગરીબ હોય પરિવાર, મધ્યમ વર્ગના પરિવાર કે પછી સામાન્ય પરિવાર હોય તો એ પરિવારોને સરકાર છે એ ખૂબ જ મોટો ટેકો આપશે અને જે ટેકા આધારિત છે એ સરકાર દ્વારા જે પણ ભલામણો કરવામાં આવી છે એ ભલામણોના આધારે 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે ગુજરાત રાજ્યની અંદર, જેમાં બાલાસિનોરથી છે એ આ યોજના બહાર પાડવામાં આવી હતી. ત્યાંથી અત્યાર સુધીમાં લગભગ ઘણા બધા છે એ જે સેન્ટરો આધારિત જે પણ યોજનાઓ છે એનો લાભ ઘણા બધા ખેડૂત મિત્રો લઈ રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થશે એના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. અગાઉ 22 મે 2022ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા એક્સરસાઇઝ ડ્યુટી છે એ ઘટાડવા માટે કહ્યું હતું અને આ એક્સરસાઇઝની જે ડ્યુટી છે જેનાથી પેટ્રોલ ડીઝલ પ્રતિ 13 રૂપિયા છે એ લીટર થઈ અને ડીઝલ છે પ્રતિ 16 રૂપિયાની રાહત સામે સસ્તું થાય એવી યોજનાઓ બનાવવામાં આવી હતી, પરંતુ હજુ સુધી સરકારે આવી એક પણ યોજના છે એ સફળ નથી ગઈ. અને આ વખતે મિત્રો સરકાર દ્વારા છે એ ખેડૂતોને અને ગરીબ પરિવારોને જે લાભ આપવામાં આવી રહ્યો છે એ જ લાભનો જે સીધો બેનિફિટ છે એ તમામ વર્ગના લોકોને આપવામાં આવશે. અને આ વખતે મિત્રો જે સરકાર દ્વારા છે ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે એ લાભ હવે જે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે તો કિસાન અંતર્ગત, કૃષિ અંતર્ગતના જેટલા પણ સેક્ટર છે તો કૃષિ સેક્ટરની અંદર ડબલ ફાયદો થતો જોવા મળી શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 300 રૂપિયા બોનસ આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. જો તમે પણ ખેડૂત છો તો તમને 300 રૂપિયાનું બોનસ આપવામાં આવશે. આ બોનસનો લાભ તમે કઈ રીતના લઈ શકો અને આ બોનસના લાભ લેવા માટે તમારે શું કરવું પડશે એ ખાસ કરીને જાણી લેજો. હવે ખેડૂતો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી જ ખરીદી છે એ ખેડૂતો પાસેથી કરવામાં આવશે અને પ્રતિ ક્વિન્ટલે છે એ 300 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે, એટલે કે ખેડૂતોને છે એ ડબલ લાભ થતો જોવા મળી રહ્યો છે. અને મિત્રો વેચાણ કરવા ઈચ્છુક જે ખેડૂતો છે ઓનલાઈન નોંધણી કરાવી દે અને આ યોજના અંતર્ગત ખેડૂતોને SMS મારફતે છે ખરીદ અંગેની જાણકારી પણ આપી દેવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવાસ યોજના અંતર્ગત હેઠળ વધારો કરી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છે એ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે અને તમને પહેલાં 1,20,000 રૂપિયાની સહાયની આર્થિક સહાય મળતી હતી, જરૂરિયાત મળતી હતી, પરંતુ હવે એ રકમમાં 50,000 રૂપિયાનો વધારો કરી અને હવેથી 1,70,000 રૂપિયાની આર્થિક સહાય છે એ ચૂકવણી કરવામાં આવશે. આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને પણ તમે તમામ જે સરકારી યોજનાઓ અંતર્ગતના ધારા, ધોરણો અને નિયમો છે એના વિશે જાણી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2025ની અંદર મફત અનાજ છે મળવાનું બંધ થઈ જશે, કારણ કે જો તમે APL 1, BPL કે અંત્યોદય કાર્ડ ધારક છો અને આ જે સરકારી કામકાજ છે એ અંતર્ગતના કામકાજો કરી રહ્યા છો અને કાર્ડના જે મિસયુઝ થતો હોય, ડેટા ચોરી થવાના જે સંભાવના છે એવી સંભાવનાઓ વચ્ચે આવા તમારા બેંક એકાઉન્ટના જે પણ મોબાઈલ નંબર છે જે બંધ હાલતમાં હોય એ મોબાઈલ નંબરને અપડેટ કરાવી અને એની જગ્યાએ નવો અપડેટ નંબર છે એ એડ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ઘણા બધા ખેડૂત મિત્રો હજુ સુધી આ સૂચનાને છે એ માન્યતા નથી આપતા,
પરંતુ તમને જણાવી દઈએ કે આવનારા સમયની અંદર ડિજિટલ લાઇટ છે એ તમામ સેક્ટર કરી દેવામાં આવશે. એનો પાયો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ નાખવામાં આવ્યો છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર જ આ પ્લાન્ટ ઉપર કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચૂંટણી કાર્ડ અંતર્ગત સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જો તમે પણ ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો અને ચૂંટણી કાર્ડ અંતર્ગત સરકાર દ્વારા જેટલી પણ ફાયદો અને લાભ આપતી જે સ્કીમ છે, યોજનાઓ છે, એના વિશે તે ક્યારેય જણાવ્યું તો હવે ગુજરાત સરકાર દ્વારા છે એ ચૂંટણી કાર્ડ આધારિત જે પણ ઓળખ આપવામાં આવતી હોય એ ઓળખનો યુનિક કાર્ડ નંબર આપવામાં આવશે. અને ચૂંટણી પંચના નવા નિર્ણય અંતર્ગત ડુપ્લિકેટ મતદારની ઓળખ કરવી, ડુપ્લિકેટ ઓળખી અને એને 4 મહિનાની અંદર દૂર કરવા માટે સાથે ચૂંટણી કાર્ડની સાથે આધાર કાર્ડને પણ લિંક કરવા માટેની જે છેલ્લી તારીખ છે એ 31 મે 2025 છેલ્લી તારીખ આપવામાં આવી છે. તો મિત્રો, ખાદ્ય તેલના ભાવ ઘટ્યા છે. સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવ સારા એવા ઘટાડો સાથે છે એ જોવા મળી રહ્યા છે. સિંગ તેલમાં 50 રૂપિયા તેમજ કપાસિયા તેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સિવાય મિત્રો, સિંગ તેલમાં 15 રૂપિયાના જે 15 કિલોના તેલનો ડબ્બો છે એના દીઠ 2490 રૂપિયા થયો હતો અને કપાસિયા તેલનો જે 15 કિલોનો ડબ્બો આવે છે એમાં 2220 રૂપિયા ભાવ થયો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર દ્વારા છે એ યુપીઆઈ લિમિટને નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા યુપીઆઈ અંતર્ગતના જેટલા પણ તમે ટ્રાન્ઝેક્શન કરો છો એ ટ્રાન્ઝેક્શન અને એમાં પણ ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 25 BPS એટલે કે બેઝિક પોઈન્ટનો જે ઘટાડો કર્યો છે એ ઘટાડાથી લોકોને છે મોટી રાહત આપવામાં આવશે. ખાસ કરીને એવા લોકોને જેમની પાસે હોમ લોન, કાર લોન અથવા તો કોઈ પણ પ્રકારની બેંક લોન છે, પરંતુ આ સાથે આરબીઆઈ એનપીસીઆઈને યુપીઆઈ પેમેન્ટ માટે જે ટ્રાન્ઝેક્શનની લિમિટ છે એ લિમિટ વધારવાનો પણ અધિકાર આપ્યો છે. પર્સનલ ટુ મર્ચન્ટ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટેની લિમિટ ફક્ત 1 લાખ રૂપિયા રાખી છે. મર્ચન્ટ ટુ મર્ચન્ટ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ છે એ 2 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ચૂંટણી કાર્ડ અંતર્ગત સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો આગામી મહિનાઓમાં મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની ઝુંબેશ છે એ વધુ તીવ્ર બનાવવામાં આવશે. એટલે કે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને હવે ફરજિયાતપણે લિંક કરવું પડશે. ચૂંટણી પંચે કલમ 326 આરપી એક્ટ 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર બંધારણીય દાયરામાં EPICને આધારે નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભમાં UIDAI અને ECIના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ અને ટૂંક સમયમાં છે એ શરૂ કરવામાં આવશે એવી પણ આ છે એ નોંધ આપી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગેસના ભાવમાં વધારો છે એ સામે આવ્યો છે. એની સામે હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે ગેસના બાટલાના ભાવમાં વધારો થયો છે એની સામે પણ હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશમાં ગેસના ભાવ વધારા સામે લોકોમાં રોષ છે. આ મામલે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે. ગેસના બાટલાનો પોસ્ટર સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રાચાર પોકાર્યા હતા. ગેસનો ભાવ વધારવા પરત ખેંચવાના બેનરો પણ ભાજપના કમલના નિશાનને ઉલટું બતાવતા આ જે છે એ સમાચાર જે અત્યારે આપણે જાણી રહ્યા છીએ મિત્રો, સોશિયલ મીડિયા આધારિત છે. ખાસ કરીને તમે આ સમાચાર વિશે જાણજો, કારણ કે અત્યારે અમે આ જે સમાચાર છે એની પુષ્ટિ કરતા નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આધાર કાર્ડ છે એની હવે જરૂર નહીં રહે, કારણ કે જો તમારી પાસે આધાર કાર્ડ હોય અને દરેક જગ્યાએ આધાર કાર્ડની અત્યારે જરૂર પડે છે, પરંતુ હવે આધાર કાર્ડ નહીં હોય તો એની જરૂર પણ પડવાની નથી. UIDAI આધાર કાર્ડની નવી એપ ટેસ્ટિંગ છે એ ફેઝમાં લોન્ચ કરી દીધી છે. જો આ ટેસ્ટ સફળ થશે તો ટૂંક જ સમયની અંદર તમારે જે આધાર કાર્ડની ફિઝિકલ કે ફોટો કોપી સાથે રાખવાની જરૂર હતી એ હવે રહેવાની નથી. સરકારની આ નવી પહેલ હેઠળ હવે આધાર કાર્ડની ઓળખ QR કોડ અને ફેઝ ID દ્વારા કરી શકાશે. આનાથી મિત્રો સુરક્ષા તો મજબૂત થશે, પણ એનો ઉપયોગ પણ સરળ બનશે. નવો આધાર સંપૂર્ણપણે ડિજિટલ હશે અને ફક્ત તમારી પરવાનગી શેર કરશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ધારાસભ્યોની જે છે એ સૌથી મોટો ફાયદો થવાનો છે. હવે રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યના વિકાસને વેગવાનતો બનાવવા માટે લક્ષ્ય સાથે ધારાસભ્યોને ફાળવવામાં આવતી જે ગ્રાન્ટ છે એમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાલ ફાળવવામાં આવતી જે વાર્ષિક ગ્રાન્ટ છે એ 1.50 કરોડ રૂપિયાની છે અને આ ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે, એટલે કે હવેથી વાર્ષિક ગ્રાન્ટ છે એ 2.50 એટલે કે 2.5 કરોડ રૂપિયાની ફાળવણી છે આ કરવામાં આવશે. કેચ ધ રેઇન અભિયાનોને છે એ વેગ આપવામાં આવશે અને આ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે, જેમાં કપાસ અને અન્ય ખરીફ પાકોનું જે વાવેતર કરતા ખેડૂતો છે એમના માટે કામના અને ઉપયોગી સમાચાર આવી ગયા છે. કારણ કે નર્મદા કમાન્ડ વિસ્તારના જે ખેડૂતો છે એને આગોતરું આયોજન કરી અને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે એ માટે આ વર્ષથી છે એ આ વિસ્તારોની અંદર 1 મહિનો વહેલા છે સિંચાઈનું પાણી જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે અને 1 મહિનો વહેલું જે સિંચાઈનું પાણી આપવામાં આવશે એમાં 15 મે 2025થી આપવામાં આવશે. સામાન્ય રીતે સરદાર સરોવર યોજના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે 15 જૂન પછી જ પાણી છોડવામાં આવતું હતું, પરંતુ આ નિર્ણય હવે બદલી દેવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર દ્વારા PM કૌશલ્ય વિકાસ યોજના છે એ શરૂ કરી દેવામાં આવી છે. ભારત સરકાર દેશના લાખો લોકો છે એ જે ઘણી બધી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે એમાંથી મિત્રો PM કૌશલ્ય યોજના વિકાસ યોજના અંતર્ગત છે એ વિવિધ લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે છે. સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને યોજનાઓ બનાવે છે. દેશમાં ઘણા બધા એવા યુવાનો છે કે જેમને હજુ સુધી રોજગારી મળી નથી. ભારત સરકારે આવા યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે એક યોજના શરૂ કરી છે અને આ યોજનાનું નામ